ડૉક્ટર પંકજભાઈ નાગર, આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. ડૉક્ટર પંકજભાઈ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શો 6 ફેબ્રુઆરી 2017થી આજે રેકોર્ડિંગ થઈ રહ્યું છે 1 ઓગસ્ટ 2024. કેટલા વર્ષ થયા? એટલા વર્ષોથી અમારા સાથીદારો, કેમેરામેન, લાઇટમેન, અશોકભાઈ એન્કર, તમારી સેવામાં હર હંમેશ હાજર રહીએ છીએ. આજે કેટલાક લોકોની મૂંઝવણો છે જેને અમે પ્રશ્નો દ્વારા ઉત્તર આપીને દૂર કરીએ તો વધારે મજા આવશે. ક્યારેક ક્યારેક અમે બોલતા હોઈએ છીએ તો ભાઈ તમને કોઈ મૂંઝવણો તમને મોકલી આપો. અહીંયા અમે દર્શક મિત્રોના નામ એટલા માટે નહીં આપીએ કારણ કે દર્શક મિત્રો ખાસ લખ્યું છે કે ભાઈ શોમાં અમારું નામ ન આપતા, એટલે અમે એના વિના અશોકભાઈની સાથે એક દર્શક મિત્રએ પૂછેલી વાત કરોડો દર્શક મિત્ર માટે કેટલી અગત્યની છે એના કેટલાક ખુલાસા તમારી સમક્ષ અમે ટૂંક સમયમાં રજૂ કરીશું. બિલકુલ. પંકજભાઈ, આપનો સંકેત કદાચ આપણા વ્યુઅર્સ સમજી જ ગયા છે અને જે ક્યાંક ને ક્યાંક વાત છે દર્શક મિત્રો કે જે અમને સમાધાન માટે જે સવાલો મળ્યા છે અને જે જાતકોના, તો ક્યાંક ને ક્યાંક પંકજભાઈ વાત એ છે કે ક્યાંક એવા કોઈ ગ્રહોની અથવા તો ગ્રહયોગની એવા વાત છે કે જે ક્યાંક બરબાદી તરફ, નુકસાની તરફ અથવા તો અણધાર્યા પ્રતિકૂળ સંજોગો જ્યારે પરિણામો માટે બનતા હોય તો આપણે આજે એવા ગ્રહયોગોની વાત કરીશું અને જે સવાલો છે કે એવા કયા ક્ષેત્રોમાં એ ગ્રહયોગો બરબાદી કરતા હોય છે અથવા તો નુકસાની કરતા હોય છે. તો પંકજભાઈ, એક બહુ મોટો વર્ગ કે જે શેર બજારમાં કે જે ખૂબ જ સારી રીતે ટ્રેડિંગ કરતો હોય છે અને મોટો વર્ગ આમાં ઇન્ટરેસ્ટ છે, લોકો લાખો કરોડો લોકો ઇન્વેસ્ટર્સ છે. તો શેરબજારના જે કાર્ય ક્ષેત્રમાં જે લોકો છે તો એ લોકોના સવાલ છે જાતકોના કે ભાઈ એવા કયા ગ્રહ યોગો કે જે બરબાદી લાવે છે અથવા તો એ જાતકોએ સાહસ એમાં ના કરવું જોઈએ, દૂર રહેવું જોઈએ, એની વાત છે. તો આપણે એની વાત કરીએ. બહુ આમ દર્શક મિત્રો બહુ ગહનતાથી ઊંડાણપૂર્વક આપણે જો વિચારીએ તો પર્સનલી આઈ થિંક કે આ એક પ્રકારની ટીપ આ શોની કહેવાય એવું કહેવાય. કારણ કે જે દર્શક મિત્રએ અમને પૂછ્યું છે, નામ તો આપવાની ના પાડી છે પણ સુરતના છે દર્શક મિત્ર, બરાબર અશોકભાઈ? બિલકુલ બિલકુલ. તો એમણે પૂછ્યું છે કે ભાઈ શેર બજાર તો અમે કરતા હોઈએ છીએ પણ ખૂબ જ ગડબડ ગોટાળા થતા હોય છે. 2 દિવસ બહુ સરસ મજાની કમાણી કરે અને પછી ધબ દઈને હેઠા પડે. 10 માળની બિલ્ડિંગમાં લિફ્ટ વિના પરિશ્રમથી ચડી જાય અને ત્યાં ઝંડો રોપે અને 2 દિવસ પછી ખબર પડે કે 10મા માળથી આપઘાત કરવો પડ્યો. એ પરિસ્થિતિ શેર બજારની અંદર થતી હોય છે. અને શેર બજારમાં એક વખત પૈસો તમે ગુમાવો પછી કોઈ સમાધાનનો રસ્તો રહેતો નથી. એટલે સમાધાન તમારા જીવના ભોગે થાય, તમારી ઇજ્જતના ભોગે સમાધાન થાય. તમે બધું જ સર્વસ્વ ગુમાવીને તમારા લાઈફસ્ટાઈલ સાથે સમાધાન કરો તો એનાથી જીવનનો જે અર્થ છે એ નર્ક જેવો થઈ જાય. બિલકુલ. સો એવરીબડી નીડ્સ ટુ બી અ બેટર લાઈફ, કે તમે વધારે સારું જીવન કેવી રીતના જીવી શકો. શેર બજારની વાત કરતા હતા આપણે કે શેર બજાર તમે ઈચ્છો તો ખૂબ જ સારું જીવન આપી શકે છે, પરંતુ અહીં જણાવેલા યોગ તમારી કુંડળીમાં હોય તો શેર બજાર તમારા માટે નર્ક સમાન, ઝેર સમાન અને ક્યારેક બરબાદીને નોતરનારું હોય છે. એવા કેટલાક યોગ છે, એની ચર્ચા કરીએ. બિલકુલ બિલકુલ. સૌપ્રથમ તો અશોકભાઈ, જે અર્થતંત્રનો કારક ગ્રહ છે એ ગુરુ છે, કુબેર ભંડારી, બરોબર છે. ઇવન માં લક્ષ્મીજીના પિતા ભૃગુ, એમણે પણ ભૃગુ સંહિતાની અંદર એક ચોક્કસપણે વાત કરેલી છે કે જેની કુંડળીમાં ગુરુ દૂષિત થાય એ ક્યાંક ને ક્યાંક
અર્થવ્યવસ્થાની અંદર એક મોટો પડકાર ઊભો કરી શકે છે. મેં અસંખ્ય કુંડળીઓનું નિરીક્ષણ મારી 40 વર્ષની કારકિર્દીમાં કરેલું છે. અને આ નિરીક્ષણ દરમિયાન જે ખરેખર ઉડીને આંખે વળગે એવી કેટલીક નકારાત્મક યુતિ ઘટનાઓ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કુંડળીમાં આકાર લેતી હોય છે, પરંતુ એનાથી આપણે અજાણ હોવાના કારણે ક્યાંક લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલની સ્વિચ બટન કે ટચ કરી લેતા હોઈએ છીએ અને નાણાં ગુમાવતા હોઈએ છીએ. ઘણી વખત આપણને એવું લાગે મિત્રો કે યાર 1 રૂપિયાનું નુકસાન છે ને, પણ 10 લાખ શેર લીધા હોય તો 10 લાખ રૂપિયા જાય. સાચી વાત. સીધી વાત છે ને. એ 1 રૂપિયો તમારા જીવનને બરબાદ કરવા માટે મહત્વનો બની જાય. અને 1 રૂપિયો જો તમે ગ્રહયોગને સમજો તો તમારા જીવનને બેટર અને અનુશાસિત બનાવી શકે છે, તમને સદ્ધર બનાવી શકે છે, તમને સમૃદ્ધ બનાવી શકે છે. તો આવા યોગ કયા છે કે જે તમને બરબાદી તરફ લઈ જાય? આપણે સારી વાતો પણ કરીશું, પણ સૌ પ્રથમ તો જ્યારે શેર બજારમાં ખુલ્લી તલવારે આપણે યુદ્ધ કરવા નીકળ્યા હોઈએ ત્યારે સામા પક્ષે શત્રુઓની તાકાતને ઓળખી લેવી જરૂરી છે. ચોક્કસ. તમારી રાઈટ અશોકભાઈ? પરફેક્ટ. મેં કીધું કે ગુરુ એ કુબેર ભંડારી છે, અર્થતંત્રનો કારક છે. ગુરુ એટલે પૈસો, ગુરુ એટલે કુબેર, ગુરુ એટલે સમૃદ્ધિ, ગુરુ એટલે જ્ઞાન છે. અને ધનવાન જો કોઈ ગ્રહ બનાવતો હોય તો એ ગુરુ. ગુરુના આશીર્વાદ વિના તમે ધનવાન બની શકતા નથી, સંપત્તિવાન બની શકતા નથી. સો લેટ અસ મૂવ ટુ ગુરુ. કે ગુરુ કુંડળીમાં ક્યારે દૂષિત થાય, અને જો કુંડળીમાં ગુરુ દૂષિત થાય તો અશોકભાઈ તમારું ગુરુ થાય. કુંડળીમાં પહેલો નિયમ એવો છે કે કોઈ પણ સ્થાનની અંદર જો ગુરુ શનિની યુતિ હોય તો અવશ્યપણે શેર બજાર તમારું નાક કાપી દેશે, તમારું જીવન બરબાદ કરી નાખશે, તમને હતા ન હતા કરી નાખશે. શેર બજાર તમારા પર એક એવો પ્રકોપ વરસાવશે કે તમે ક્યાંય નહીં રહો. સરળ વાત એવી છે કે મેં અસંખ્ય કુંડળીઓનું નિરીક્ષણ એવું કર્યું છે કે જેમાં ગુરુ શનિની યુતિ હોય એવા જાતકો માત્ર ને માત્ર શેર બજારના કારણે જ બરબાદ થાય છે. ગણાયની મીણી મીણાયની એવી કુંડળીઓ છે. મોટા મોટા ધુરંધરો, ધારે કે એક જ મોટી ઇન્ડસ્ટ્રીના માલિકો, 2 ભાઈઓ, એકની કુંડળીમાં ગુરુ શનિની યુતિ નથી એટલે ટોપ પર છે, અને બીજાની કુંડળીમાં ગુરુ શનિની યુતિ છે એટલે એ તળેટીમાં છે, બરબાદ થઈ ગયો છે, વલખા મારે છે પૈસા માટે. અહીં નામ નથી આપતો, તમે કદાચ મને સમજી ચૂક્યા હશો. તો આ ગુરુ છે એ અર્થતંત્રનો કારક છે, કુબેર ભંડારી છે. ગુરુ ધન આપે છે, પૈસો આપે છે, તમારી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે, તમને ધનના કોઠારી ભંડારી બનાવે છે. એની સાથે શનિ જોડાય. શનિ સંકોચનનો કારણ, શનિ સંકોચનનું કારણ છે અને શનિ સંકોચનનો કારક પણ છે. શનિ મારક છે, બિલકુલ. ગુરુ તારક. ગુરુ એક્સપાન્શન કરે છે, જ્યારે શનિ એને શ્રંક કરે છે, સાંકડું કરી નાખે છે, નાનું કરી નાખે છે. જ્યારે આ બંને ગ્રહોને સરખાવવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે ગુરુ એ કુબેર ભંડારીનો કારક છે, જ્યારે શનિ એ દરિદ્રતાનો કારક છે. જ્યારે ગુરુ વડે ગુરુથી શનિ દ્રષ્ટ હોય, અગર શનિ ગુરુ સાથે જોડાયેલો હોય, અગર શનિ ગુરુ પર દ્રષ્ટિ કરતો હોય, અગર ગુરુ શનિથી દબાતો હોય તો અવશ્યપણે શેર બજારમાં ભારે ખાના ખરાબી થાય છે. એના કેટલાક ઉદાહરણો તમને આપું છું કે 1955ની આજુબાજુ જન્મેલા જાતકોની અસંખ્ય કુંડળીઓ મેં જોઈ.
એમાં કર્કનો ગુરુ હોય અને તુલાનો શનિ હોય. પછી કોઈ સમાજ જેવી વાત છે. બંને બળવાન, બંને ઉચના. જ્યોતિષીઓ જોવે એટલે બાપુ એમ કે તમારો છોકરો તો ધનવાન થઈ જશે, શનિ તુલાનો છે, નામ, આધ્યાત્મવાદ, ધર્મ, પ્રતિષ્ઠા અને સફળતાની ઊંચાઈઓને સર કરશે, ધંધા ઢગલા થશે. આવી અસંખ્ય વાતો આપણા કાને પડતી હોય છે. પણ ખરેખર આ કુંડળીઓ મેં જોઈ કે જેમાં કર્ક રાશિનો ગુરુ હોય, એટલે કે 4ના અંક આગળ ગુરુ હોય, અને તુલા રાશિનો શનિ હોય, 7ના અંક આગળ શનિ હોય, તો આવા જાતકો શેર બજારમાંથી કદી કમાતા નથી. આ સંશોધનને સ્ટેમ્પ મારું છું, સિક્કો મારા સંશોધનનો તમને બતાવું છું કે આ જ થાય, આ જ થાય. એવું શનિ ગુરુની યુતિ તમારા કોઈ પણ સ્થાનમાં હોય, મને એક પણ જાતક એવો લાવીને બતાવો કે જે શેર બજારમાંથી કમાવે. 10 કમાવે 20 ગુમાવે, 20 કમાય અને 200 ગુમાવે. અને આખી જિંદગી પછી એ એટલે ઘંટી ફેરવ્યા જ કરે, ઘઉં દળ્યા જ કરે, કિલો ઘઉં નાખે અને 100 ગ્રામ લોટ બહાર આપે. એવી દળી દળીને કુંડળી ભરવાની વાત આ શનિ ગુરુના સંબંધ છે. શનિ ગુરુની પ્રતિયુક્તિ હોય, સામે હોય. શનિ 10મી દ્રષ્ટિ દ્વારા ગુરુને પકડતો હોય, શનિ 3જી દ્રષ્ટિ દ્વારા ગુરુને પકડતો હોય, શનિ ગુરુ સાથે બેઠો હોય, તો આવા જાતકોએ શેર બજારમાં કદાપી સાહસ કરવું નહીં. હવે આગળ વધીએ. મેં કહ્યું, ગુરુ કુબેર ભંડારી છે, બિલકુલ અર્થતંત્રનો કારક છે, સંપત્તિ સમૃદ્ધિનો તારક છે. હવે એની સાથે જ્યારે કોઈ બીજો ક્રૂર ગ્રહ બેસે, લાઈક રાહુ, કોઈ પણ સ્થાનમાં ગુરુ સાથે રાહુ બેસે એટલે તમને શેર બજારની અંદર રાહુ એક પ્રલોભન આપે છે. એક તેને કહેવાય કે એટ્રેક્ટિવ, લ્યુક્રેટિવ તમારી સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે જા બેટા, जंग में जीत ले और सेनापति बन जा, झंडा तेरा लहराएगा. આ આવા જાતકો ગુરુ રાહુના ચાંડાળ યોગ વાળા જાતકો, ને એમાં પાછું 5મા સ્થાનની અંદર જો બેઠો હોય આ યોગ, ગુરુ રાહુનો ચાંડાળ યોગ, તો ભારે થઈ જાય. હર્ષદ મહેતાની કુંડળીમાં આ યોગ હતો, બિલકુલ ગુરુ રાહુનો ચાંડાળ યોગ હર્ષદ મહેતાની કુંડળીમાં હતો. તમે જોયું હાલ હવાલ કેટલા બુરા થઈ ગયા. શેર બજારની વાત આવે અને હર્ષદ મહેતાની વાત આવે તો આપણે ભૂલી જઈએ છીએ, હલી જઈએ છીએ, હેરાન થઈ જઈએ છીએ. બરાબર કેમ? કારણ કે ગુરુ સાથે રાહુ બેઠો. પ્રથમ ઉદાહરણ આપ્યું, કેમ કે ગુરુ સાથે શનિ. આ બે યોગ તો ખતરનાક યોગ છે, એમાં મને કોઈ ડાઉટ નથી. કદાચ ગુરુ રાહુના યોગમાં ક્યારેક થોડું ઘણું કમાઈ લો તો ઉછળવા કૂદવાની જરૂર નથી. પણ જો ગુરુ સાથે શનિ હોય, ગુરુ કર્ક રાશિમાં હોય, શનિ તુલા રાશિમાં હોય, ગુરુ શનિ એકબીજાના આમને સામને હોય, શનિ ગુરુને ધીરી દ્રષ્ટિથી પકડતો હોય, તો એનાથી તો શેર બજારનો બરબાદીનો, ખાના ખરાબીનો એક પણ મોટો યોગ નથી. આ બે યોગ મેં તમને મહત્વના આપ્યા છે. ત્રીજી વાત, જો ગુરુ તમારા 5મા સ્થાનની અંદર મકર રાશિમાં હોય, એટલે કે 10 નંબરના અંક આગળ, જો ગુરુ 10 નંબરના અંક સાથે બીજા સ્થાનમાં હોય, ધન સ્થાનમાં, જો ગુરુ 10 નંબરના અંક સાથે 10મા સ્થાનમાં હોય, તો પણ શેર બજારમાં બિલકુલ પદાર્પણ કરતા નહીં. નહીં તો તમારા પદ ભાગીને ભૂકો થઈ જશે, તમારી કમર તોડી નાખશે. ઉપરાંત જ્યારે તમારી કુંડળીમાં કેતુની દશા આવે, 7 વર્ષની કેતુની દશા હોય, ત્યારે પણ શેર બજારથી આગા બાગાને છેટાડે, અવશ્ય નુકસાન કરાવે. તમારી કુંડળીની અંદર ગુરુની મહાદશા ચાલતી હોય અને એમાં શનિની અંતરદશા આવે, ત્યારે પણ શેર બજારથી આગા બાગાને છેટાડે, તો પાછી પરિસ્થિતિ બગડે. તમારી કુંડળીમાં ગુરુની દશા હોય, એમાં કેતુની અંતરદશા આવે, તો પણ પરિસ્થિતિ બગડે. તમારી કુંડળીમાં કેતુની દશા ચાલતી હોય અને એમાં ગુરુની અંતરદશા આવે, તો પણ પરિસ્થિતિ બગડે. તમારી કુંડળીમાં શનિની દશા ચાલતી હોય અને એમાં ગુરુની અંતરદશા આવે, તો એ પરિસ્થિતિ બગડે.
એટલે બહુ જ ધ્યાન રાખવાની વાત છે. અસંખ્ય વખત હું શોની અંદર કહેતો હોઉં છું કે ભાઈ જે લોકોને શેર બજારમાં ફાવટ ના આવતી હોય એ લોકોએ ગ્રીનિટોટાઇટિસ નામનો પથ્થર આવે છે એનો એ સ્ટોનનો ઉપયોગ કરવો જોઈએ. હું અસંખ્ય વાર કહેતો હું તમને. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું નિત્ય પઠન કરવું જોઈએ. ઉપરાંત વિષ્ણુની પૂજા કરવી જોઈએ. લક્ષ્મીનું પૂજન અર્ચન કરવું જોઈએ. તો એનાથી પણ તમે લક્ષ્મીજીના જે પાઠ છે, લક્ષ્મી સ્ત્રોત છે, શ્રી સૂક્તમ છે, લક્ષ્મી સૂક્તમ છે, કનકદારા સ્ત્રોત છે, એ બધું કંઈક કરો તમને ફાયદો થશે. અન્યથા તમે પછી એવા ભરાશો ને ફસાશો કે એનો આપણી પાસે કોઈ રસ્તો મળશે જ નહીં. બસ આ શેર બજારની જે વાત થઈ આપણે એમાં નકારાત્મક યોગની આપણે ચર્ચા કરી છે. હવે અશોકભાઈને પૂછીએ કે આગળ કઈ વાત છે. બિલકુલ પગથિયે પણ તમે જે ખૂબ જ સુંદર ચર્ચા કરી. સુરતવાળા ભાઈ જે આપણા વ્યુઅર્સ હતા એનો સવાલ હતો અને ક્યાંક ને ક્યાંક આપણા એવા લાખો વ્યુઅર્સને પણ ક્યાંક કન્સર્ન કરતો હતો કે જે લોકો શેર બજારમાં છે. અને જે પ્રમાણે તમે વાત કરી કે જાતકની કુંડળીમાં એવા કયા ગ્રહ યોગો કે જે ખૂબ જ શેર બજારમાં નુકસાન કરે છે. એમાં તમે ગુરુ શનિના યોગની સુંદર વાત કરી અને દર્શક મિત્રોને ખૂબ સારી વાત કરી અને એમાં તમે ક્યાંક પ્રયોગની પણ વાત કરી કે જે એના ઉપાયની વાત હતી એ પણ ખૂબ સુંદર કરી. એ પછી પંકજભાઈ જે સવાલ છે કે સોનું જે ખરીદવાની વાત છે, તો એની માટે જાતકની કુંડળીમાં એવા કયા ગ્રહ યોગો છે કે જે પ્રતિકૂળ છે અથવા તો એ જાતકોએ ન ખરીદવું જોઈએ એની વાત છે. તો આજે શું છે કે બહુ કોઈ પણ જાતક હોય અશોકભાઈ, તો એની સમક્ષ જેને હું સરળ ભાષામાં કહીશ કે એક ખેંચાણ છે. મુખ્યત્વે બે ખેંચાણ છે. પહેલું ખેંચાણ છે કે શેર બજાર તરફ જઈ અને સરળતાથી પૈસો કેવી રીતના કમાવો. બિલકુલ. બીજું ખેંચાણ છે કે ભાઈ સોનાની અંદર રોકાણ કરો અને પૈસા કમાવો. એવા ઘણા લોકો છે. કારણ કે સોનું એ તમને ખરેખર તમારા જીવનને સોના જેવું ચમકતું અને શુદ્ધ બનાવે છે. સોનાની અંદર કરેલું રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી. કદાચ શેર બજારની અંદર ક્યાંક નાના મોટા પ્રશ્નો આવી શકે છે, બિકોઝ ઇટ્સ અ ટાઈપ ઓફ સટ્ટો, સ્પેક્યુલેશન, ગેમ્બલિંગ. પરંતુ સોનું એની અંદર તમે રોકાણ કરો તો એનાથી તમને ચોક્કસપણે ફાયદો થાય. પરંતુ આ સોનામાં તમે પૂછ્યું કોને રોકાણ કરવું જોઈએ નહીં. બરાબર છે. સોના સાથે એટલે ગોલ્ડ સાથે સંકળાયેલો કોઈ સીધો ગ્રહ હોય તો સૂર્ય છે. મેં અશોકભાઈ અસંખ્ય કુંડળીઓ જોઈ છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં હોય, અગર કુંભ રાશિની અંદર હોય, આવા જાતકો કાં તો સોના પ્રત્યે એમનો મોહ હોતો નથી, કાં તો સોનામાંથી એ લોકો કમાતા નથી, અગર તો સોનાના કારણે ક્યારેક પોતે ઘણું બધું ગુમાવતા હોય છે. બિલકુલ. સમજો કે રોકાણ કરવાના કારણે કે ચોરી થઈ જાય ઘરમાંથી, કે એના કારણે કે રોકાણ કરવાની અક્ષમતા, કેપેબિલિટી, એફોર્ડ નથી કરી શકતા, એવું બનતું હોય છે. એટલે તમારી કુંડળીમાં સૂર્ય એક તો નીચસ્થ હોય એટલે તુલા રાશિમાં હોય, બીજું કે એ કુંભ રાશિમાં હોય તો એ અસ્તનું થઈ ગયા. બરાબર. એમાં વળી જો શનિ જોડાય, ધારો કે મેષ રાશિનો તમારી કુંડળીમાં શનિ હોય, સૂર્ય જોડાઈ ગયો, ભલે સૂર્ય ઉચ્ચ ન હોય. ધારો કે તુલા રાશિનો સૂર્ય હોય અને શનિ જોડાઈ ગયો, ભલે શનિ ઉચ્ચ ન હોય. ધારો કે કુંભ રાશિમાં સૂર્ય હોય અને શનિ જોડાઈ ગયો, ભલે એમાં શનિ સ્વગૃહી બને. આ બધી પરિસ્થિતિઓ કેવી જેમાં સૂર્ય દૂષિત થાય છે, અને સૂર્ય દૂષિત થાય તો સોનું પણ દૂષિત થાય. એટલે હું હંમેશા કહું છું કે તમારે સોનામાં રોકાણ કરવું હોય ને તો તમારો સૂર્ય બળવાન. તમારે સોનામાં રોકાણ કરવું હોય તો સૂર્ય તમારો મેષ રાશિમાં હોય, સૂર્ય તમારો સિંહ રાશિમાં હોય, સૂર્ય ગુરુની યુતિ હોય, સૂર્ય બુધની યુતિ હોય, સૂર્ય સારી સ્થિતિમાં હોય,
સૂર્યની દશા ચાલતી હોય, સૂર્ય પોતાના મિત્ર નક્ષત્રમાં હોય, ત્યારે જ હંમેશા સોનાની મેટલમાં તમારે રોકાણ કરવું જોઈએ નહીં. આપણે એની વિસ્તૃત ચર્ચા પુનઃ ક્યારેક કરીશું. અત્યારે હું વિરમું છું. પંકજજી, આપણો વિશેષ આભાર કે આજે જે જાતકોમાં જે સવાલ હતા કે જાતકની કુંડળીમાં જે એવા કયા ગ્રહો યોગો છે કે જે શેર બજારમાં અથવા તો સોનું ખરીદવામાં જે બાબતો નુકસાનકારક બને છે અને એવા કયા ગ્રહ યોગોની વાત છે એ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે. અને છેલ્લે આપણે તમે સોના માટે જે સૂર્ય ગ્રહની વાત કરી કે એ ક્યારે કયા સ્થાનમાં દૂષિત થાય છે અને એ કેટલા મોટા નુકસાન કરતું હોય છે તો એની વાત કરી. મગજજી, અન્ય સવાલો પણ જાતકોના છે તો એ પણ લેવાનો પ્રયત્ન કરીશું, પરંતુ દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આપણે તમારે રાહ જોવી પડશે, કારણ કે અહીંયા કાર્યક્રમ સમાપનના આરે છે. તો નેક્સ્ટ એપિસોડમાં જે જાતકોના સવાલ છે એ પણ ચોક્કસપણે લઈશું. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ એટલે ટીપની એક ઘૂંટ. આજની ટીપ. દર્શક મિત્રો, ઘરમાં શ્રીમંતનો પ્રસંગ આવે, બહુ સરસ મજાનો આનંદદાયક પ્રસંગ છે. અહીં એક મારી ટીપ છે કે શ્રીમંત જ્યારે કરો ત્યારે પુરુષવારે કરજો, રવિવાર, મંગળવાર અને ગુરુવાર. જો શ્રીમંતનો પ્રસંગ તમે બુધવાર કે શનિવારે લેશો તો આ બંને ગ્રહો નપુંસક ગ્રહો છે. બાળકને ક્યાંક જન્મ પછી માનસિક પ્રોબ્લેમ થઈ શકે છે. માનસિક નપુંસકતા, મેન્ટલ રિટાર્ડેશન, મોંગોલચાલ થવું, ઓટિઝમનો રોગ થવો, એ પ્રકારના રોગ થઈ શકે છે. હા, સ્ત્રીવારનો અવશ્ય ઉપયોગ કરી શકાય, જેમાં સોમવાર છે, શુક્રવાર છે, એનો ઉપયોગ ચોક્કસ કરજો. કારણ કે પુરુષવાર એટલા માટે પસંદ કરતા હોય છે કે પુરુષ સંતાન આવે. પરંતુ હું હિમાયતી છું સોમવાર અને શુક્રવારનો, કારણ કે મને વધુ વાલી છે દીકરીઓ. નમસ્કાર. આજની ટીપ પૂર્ણ થાય છે. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો